दिवंगत पीपी मेवाड़ा साहेबनी प्रथम वार्षिक पुण्यतिथि निमित्ते आपणे सौ एमनी अमूल्य अने समाज उपयोगी जे जीवन पद्धति हती एमना सारा कार्यों ने याद करी आजे आपणे सौ अहीं एमने श्रद्धांजलि आपवा माटे उपस्थित थया छे। त्यारे सामे उभेला वडीलो अने युवा मित्रों आपने विनंती है कि पटांगण में आपनु स्थान ग्रहण करी लो। बस थोड़ी ज क्षणों में आपने आ संतवाणी नो कार्यक्रम है शरू करवा जई रह्या छे। गेटनी बाजू में उभेला तमाम वडीलो अने युवा मित्रों ने विनंती कि पटांगण में पोतानुं स्थान ग्रहण करी ले अने व्यवस्था में सहभागी बने। मुकेश भाई काथड़। કે તમે બેસી જાઓ હહોની સ્વેચ્છાએ જ્યાં જ્યાં જગ્યા મળે તે આપણું આસન ગ્રહણ કરી લેવું જોઈએ। વારંવાર એક ને એક વાત દોહરાવી કે ભાઈ બેસી જાઓ બેસી જાઓ। આજનો આ કાર્યક્રમ એક એવા વ્યક્તિની પાછળ કાર્યક્રમ છે કે જે સમાજનું એક ઘરેણું કહીએ તો કહી શકાય। સમાજના હિતેશુ सीताना जन्मभूमि अने पोताना बाप दादानु जेने नाम रोशन कर्युं छे। माणस घणा होय छे अने घणा पासे घणुं घणुं होय छे, पण केटलुं छे ए महत्वनुं नथी, पण केटलामांथी केटलुं तमे समाज माटे वापर्युं छे एनी समाज कायमीने माटे नोंध ले छे। अढळक संपत्ति तो घणा पासे होय पण सारो विचार आवो ने बहु अघरी वात छे। सारो विचार अने संपत्ति आ बेयनो बहु क्याक क्याक समन्वय थाय छे। एटले ज आ सीताणा मुकामे स्वर्गवासी श्री मेवाड़ा साहेबनी आज वार्षिक श्रद्धांजलि अनुसंधाने आप बधा सगा स्नेही संबंधी बधुओ दाताओ मित्रों एकत्रित थया होय। एमना आत्मा ने परम कृपाळु परमात्मा सद्गुरु महाराज सारी जग्याए एमनो वास करे ए माटे ज आ श्रद्धांजलिनो कार्यक्रम होय छे। साथे साथे ए माणसनो इतिहास वागोळवो पड़े, कारण के कोकने कांईक आप्युं होय एनो आ इतिहास होय।
હજારો માણસોની વચ્ચે કોઈ પણ માણસની પ્રશંસા કરવી હોય ને તો એના ઇતિહાસને આપણે બધા વાકેફ હોવા જોઈએ. પોતાના માતા પિતાના એવા સદગુણથી, આશીર્વાદથી પીપી સાહેબે જુનાગઢ મુકામે શ્રીનગર સોસાયટીનો બહુ સરસ મજાનો ગેટ પણ બંધાયો છે ને મેં તો ત્યાં સુધી વાત સાંભળી છે. અમારા હરિભાઈ મગરા કોયલાણા વાળા એ મને વાત કરી, મને કે રતિલાલ, જ્યાં જ્યાં પાલાભાઈની જરૂર પડી છે એ ત્યાં ત્યાં એમને હાજરી આપી છે. અને એ વાતો આપણી સમાજમાં ઘણા તારલાઓ છે, ઘણા હિરલાઓ છે. નામ રહંતા ઠકરા, કોઈના નાણા રહંતા નહીં, કીર્તિ ઊંધા કોટડા, કોઈ પાડ્યા પડંતા નહીં, પાણાના જાહે ભડી, વડા દ્રંગની ઝાલે દોટ. પણ કીર્તિનો કુંભા કોટડો જૂનો ન થાય. જગતમાં તમારી કીર્તિ છે એ કોઈ દી જૂની થતી નથી. અને જ્યાં જ્યાં સમાજ માટે જેને લોહી રેડ્યા છે એવા લોકોની સમાજ નોંધ લે છે. પણ દુઃખની વાત એ છે કે આજ મારા અને તમારા વચ્ચે જેની વહમી વિદાય લીધી હોય, આપણાથી વિખુટા પીડ્યા હોય, મૃત્યુ તો નિર્વિવાદિત સત્ય છે. રંક હોય કે રાજા હોય, એને એક વખત મરી જવું છે, એનો કોઈ વિવાદ ન થઈ શકે. કેટલું જીવાય મહત્વનું નથી, પણ કેટલું સારું જીવા એની સમાજ નોંધ લે છે. બાકી અમારા મહાપુરુષ કહે છે એ જીયાને પડતા એ જ નહીં લાગે વાર રે, આવું મૂડો રે હે વિનાનો કાયા. મુરબી શ્રી હેમંતભાઈ ચૌહાણને આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. સ્ટેજ પર આવી ચૂક્યા છે, પધારી રહ્યા છે. એવું મૂડ રે એ વિનાનું કાયા, આજે જાડવું રે. આને પડતા વાર નથી લાગતી, પણ તે છતાં કોઈને ગર્વ હોય કે મારે મરવું નથી. જેને મૃત્યુનો ડર નથી, જેને મૃત્યુનો ખોફ નથી, એ માણસ કાયમીને માટે સમાજની માલિપા કંઈક ને કંઈક પરાક્રમ 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 એવા પરાક્રમ કરે કે સમાજને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે. પણ સાત્વિક માણસો હોય, જેના સંસ્કાર, જેના સિદ્ધાંત, જેનું જીવન જરમાર અગરબત્તી જેવું કે પોતે સળગે ને તમામને પોતાની સારી સુવાસ આપે, એવા હંસ જેવા એવા માણસો આપણા વચ્ચેથી જાય ને ત્યારે બહુ દુઃખ થાય છે. આજે દૂર દૂરથી સગા સ્નેહીઓ પધાર્યા છે. ખાસ મિત્રોને વિનંતી છે કે જે ઊભા છો ગેટની બાજુમાં, અહીંયા બહુ સરસ મજાની બેસવાની જગ્યા છે, તો બધા આપ આસન ગ્રહણ કરો. સંતવાણીના સાનિધ્યમાં આજે આપણે સંતવાણી સાંભળવાની છે. અને આપણું ગૌરવ કહી શકાય કે આપણને હેમંતભાઈ ચૌહાણ જેવા આપણી સમાજને એક એવા સાત્વિક ગાયક મળ્યા છે, એવા સાત્વિક ગાયક મળ્યા છે. ગરવા ગળાના મીઠા સોર અને ભજનની માલિપા સંસ્કૃતિ સાધના. અને એથી વિશેષ વાત કરું તો એવા દિવંગત શ્રી જયદેવ બાપા, જયદેવ બાપાના જેટલા હેમંતભાઈએ ભજન ગાયા છે એટલા કોઈ કલાકારે ગાયા નથી. એટલે જોરદાર તાળી ફરી વખત આપણે હેમંતભાઈને. અને આ જે મહાપુરુષો છે, હેમંતભાઈ મને કે રતિલાલભાઈ, જે જયદેવ બાપાને સ્વર્ગવાસ કહે ને, પણ જયદેવ બાપા તો સ્વર્ગથી પણ કંઈક ઉપર છે, એને આગળ સ્વર્ગવાસ ન લાગે. એક એવા મહાપુરુષો, એવા સંતોની પાછળ સ્વર્ગવાસ ન લાગે.
અને કલાકારોની પાછળ એ સ્વર્ગવાસ ન લાગે, કાયમને માટે જીવંત હોય, અમર હોય. ઘણા ઘણા તારલાઓ, ઘણા ઘણા હીરલાઓએ સમાજ માટે ઘણું ઘણું આપ્યું છે. એની અહીંથી જે લોકોની મને ખ્યાલ છે, વાકેફ છું, એ લોકોને અહીંયાથી બિરદાવવાના છે. કારણ કે આજે સારું કામ કર્યું હોય ને લોકોને આપણે બિરદાવશું તો આવનાર પેઢીને સારા એમાંથી શીખ મળશે, એને સારી વાત મળશે, સારો સંદેશો મળશે. તો એમાંથી કંઈક એવી સરવાણી ફૂટશે. હરવાણી હાથી હોય ઓલી દુષ્કાળે ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ ઓલી ભીતું ન દૂધે ભૂદરા. જેની સરવાણી સાચી હોય એવા લોકોને સારી શીખ મળે. અને એની પેઢીના કંઈક પુણ્ય હોય તો ક્યાંક ક્યાંક થોડું 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 સમાજ માટે વરસતા રહે ને. અને એવા આપણા દિવંગત આત્મા શ્રી પીપી મેવાડા સાહેબની ફરી વખત તમને કહું છું કે વાર્ષિક પ્રથમ શ્રદ્ધાંજલિ અનુસંધાને આપ બધા મળ્યા છો. અને ભજનમાં આપણે ખૂબ મજા કરવાની છે. બધા આવ્યા છો ભજન સાંભળવા માટે આવ્યા છો, અને કંઈક અંદરથી કંઈક ભાવ લઈને આવ્યા છો. તો હું રૂબીશ્રી હેમંતભાઈ ચૌહાણને વિનંતી કરું છું, આગળનો દોર વક્રતુંડ મહાકાયમ સૂર્યકોટી સમુપ્રભ નિર્વિઘ્નમ કુરુમિ દેવો સર્વ કાર્યેષુ સર્વદા એવા ગરવા ગણપતિ મહારાજનું આહવાન લઈ આપની સમક્ષ રજૂ કરું છું. મુરબીશ્રી હેમંતભાઈ ચૌહાણ, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ. જોરદાર તાળીથી આપણે હેમંતભાઈને વધાવીએ.
રામજીભાઈ અહીં પધારે. રામજીભાઈ, જયભાઈ, દીપ પ્રગટ સામે સન્માન અતકે દિવંગત આત્મા શ્રી પીપી મેવાડા સાહેબની તસવીરની દીપ પ્રાગટ્ય શ્રી જયભાઈ મેવાડાએ કરેલ છે. આગળનો કાર્યક્રમ જે સન્માન વિધિ છે એ 4 ભજન પછીનો આપણે કાર્યક્રમ રાખીએ, જેથી કરીને આપણો દોર બરાબર ચાલે. સદગુરુ ભગવાન કી જય. હરિઓ હરિઓ પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષના નામ. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા, શિવ વિરંચી શારદા ગુરુ તણા જશ ગા. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજે માત, ભૂલાય અક્ષર બતાવજે, હે માડી ગુણ ગાઉં દિન રાત. એ ઈશ્વર તું એક છો આ સૃષ્ટિનો સર્જનહાર, એ ઈશ્વર તું એક છો આ સૃષ્ટિનું સર્જનહાર. ઉપકાર તારા અનેક છે તને વંદો હું વારંવાર.
પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાલા પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાલા રિદ્ધિ સિદ્ધિના દાતાર મારા દેવતા રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાલા માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાલા પિતા શંકર દેવ દેવતા પિતા શંકર દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ એ ઘેરે સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાલા ઘેરે સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાલા ગળામાં ફૂલનો હાર દેવતા ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે એ કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુંઢાલા કાનમાં કુંડળ એ જળહળે રે સ્વામી તમને સુંઢાલા માથે મુગટ મોતીવાળા દેવતા માથે મુગટ મોતીવાળા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ એ પાંચ લાડુડા પાયે ધરું રે સ્વામી તમને સુંઢાલા પાંચ લાડુડા એ પાયે ધરું રે સ્વામી તમને સુંઢાલા
લળી લળી લાગુ પાય દેવતા, લળી લળી લાગુ રે પાય મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. એ રાવત રણસિંહની વિનંતી રે સ્વામી તમને સુધાલા, રાવત રણસિંહની એ વિનંતી રે સ્વામી તમને સુધાલા, ભક્તોને ચરણોમાં રાખજો દેવતા, ભક્તોને ચરણોમાં રાખો મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. એ ગુણપતિ આયો તેરી દિશી ધિલાયો, નિર્ભય નામ સુનાયો, ગુરુ નિર્ભય નામ સુનાયો, ગુરુ ગમ વિના બાત कैसी, सत साहेब बिना बात कैसे, कोई मिले अपना देशे, ए कोई मिले संत उपदेशी. એ રતન સાગરમાં રતન નીપજ્યા, મહાસાગરમાં મોતી, ગુરુ મહાસાગરમાં મોતી. એ રતન સાગરમાં રામ રામ, એ રતન સાગરમાં રતન નીપજ્યા, મહાસાગરમાં મોતી, ગુરુ મહાસાગરમાં મોતી, ગુરુ ગમ વિના બાત कैसी, सत साहेब बिना बात कैसे, कोई मिले अपना देश, ए कोई मिले संत उपदेश. ए कोई ओरे सोना ने चांदी मारा सदगुरु ओरे हाथा हिरला, मारा गुरु जी रे ओरे हिरला. ए कोई ओरे ओ सोना ने चांदी मारा सदगुरु ओरे हाथा हिरला, मारा गुरु जी रे ओरे हिरला. गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसी, कोई मिले अपना देश, ए कोई मिले संत उपदेश. जोधा प्रतापे पणे भवानी दास, नेक टेक मेरे नाना, नेक टेक मेरे ना. ए जोधा प्रतापे हो पणे भवानी दास, नेक टेक मेरे नाना, नेक टेक मेरे ना.
गुरु गम बिना बात कैसी, सत साहेब बिना बात कैसी। कोई मिले अपना देशी, ए कोई मिले संत उपदेशी। धन गुरु दातार मेरा, धन गुरु देवा, धन गुरु दातार मेरा, ये धन गुरु देवा। एवा मारा गुरु जी शब्द सुनाव्या। ए गुरुजीनो महिमा जोने पल पल वखाणू ने, प्राचट सघना मारा जावे। देश रे देखाड्या मारा गुरुए, सुताने जगाड्या ने, एवा मने आलाखा पुरुष ओळखाव्या। देश रे देखाड्या मारा गुरुए, सुताने जगाड्या ने, एवा मने अलख पुरुष ओळखा। बुडता रे मारा ए गुरुजी तारा, जमराने हाथेथी छोड़ाव्या। धन गुरु दातार मेरा, धन गुरु देवा। गुरु जी शब्द सुनावा। खाल रे उतारू मारा शरीर तणीने रे, एनी उपर सोनेरी रोंग चढ़ावो। एक खाल रे उतारू मारा शरीर तणीने रे, एनी उपर सोनेरी रोंग चढ़ावो। मोजड़ी शिवरावी रे मारा, ए गुरु ने पेरावो पेरावो रे। मोजड़ी शिवरावी मारा, ए गुरु ने पेरावो। गणना ओशी गण के थावे।
જી એ ખાલ રે ઉતારું મારા શરીર તણીને રે એની ઉપર સોનેરી રંગ ચડાવો મોજડી શિવરાવી રે મારા ગુરુને પહેરાવું રે મોજડી શિવરાવી એ મારા ગુરુને પહેરાવું ગણના ઓછી ગણ કે મોઠાવે ધન ગુરુ દાતાર મેરા ધન ગુરુ દેવા ગુરુજીએ શબ્દ સુણાવ્યા રે સદગુરુ મળ્યા મારા સંશય તળિયા એવો મને લખરે 84 થી છોડાયો વાઘનાથ ચરણોમાં બોલા રે રૂખડીયો વેલો વાઘનાથ ચરણોમાં બોલા રે રૂખડીયો બાબો હારે મને મુગતીનો માર્ગ બતાવ્યો ધન ગુરુ દાતાર મેરા ધન ગુરુ દેવા ગુરુજીએ શબ્દ સુણા જોઈ જોઈ વોરીએ જાતો બીબા વિના પડે ની ભાતું એ જોઈ જોઈ વોરીએ જાતો બીબા વિના પડે નહીં ભાતું પાર જિલે રે ભીત્યો એ મારા માવા 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 પાર જિલે રે ભીત્યો મારા માવા મોલે આવજો કે રામ ભજવાની મારી રીતો એ મારે પૂર્વ જન્મની રે પ્રીતો એ માધવ મોલે આવજો પણ મારા ઠાકર હવે તો થાક્યો તને જપતા જ ભળ્યો પણ મારા ઠાકર હવે તો થાક્યું તને જપતા ભળિયો તોય આ પાપી પ્રીતડિયો એ યા તો છૂટે નહીં ઘટથી સાંભળા ફાગુન પ્રફુલ્લિતમ બેલ લલિતમ કીર કલિતમ કોકિલો फागुन प्रफुल्लितम ललितम कीर कलितम कोकिलम गावत रस गीतम वसंत भजितम दंदर्शितम दुख दिलो
પહેલી કર પ્રીતમ દૂર કરી તમ ના થયની તમ નહીં સારી કહ રાધે પ્યારી મેં બલવારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ જાવો ગિરધારી આવો તો વાલમ એ કરીએ વાતું તમ વિના નથી રેવાતું આવો તો વાલો હો કરીએ વાતું તમ વિના નથી રેવાતું મળી છે જે કાચો એ મારા માવા 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 મળી છે જે કાચો મારા માવા મંદિર આવજો પણ જેણે કાયાને રાધા કીધી ઓનવળિયા તમને કીધો કાન પણ જેણે કાયાને રાધા કીધી ઓનવળિયા તમને કીધો કાન પણ ભૂલી ગયો દેહના ભાન એ ત્યારે દાસી કેવાણો દાફડા कहूँ समकाती ती मधमाती दीप लगाती रंग राती कहूँ समकाती ती मधमाती दीप लगाती रंग राती मंदिर महलाती सब सुहाती मैं डर खाती जज खाती बिरहे जल जाती नींदन आती लखीन पाती मोरारी बिरहे जल जाती नींदन आती लखीन पाती मोरारी कह राधे प्यारी मैं बलवारी गोकुलाओ गिरधारी तम गोकुलियाओ गिरधारी आवो तो वालम ए करिए वातूं तम विना नहीं रेवातूं आवो तो वालो ए करिए वातूं तम विना नहीं रेवातूं मળી છે જે કાચો એ મારા માવા 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 મળી છે જે કાચો મારા માવા મંદિર આવજો પણ જોની આંબલિયું જો ને અપાર
પણ બાપા ઘોઘાવદર જેવો ઘાટ નહીં, મોરલા કરે મલાર એ તારી ડેરી માથે દાફડા तो ये साढ़ उचारम में गमलारम बनी बहारम जलधारो, साढ़ उचारम में गमलारम बनी बहारम जलधारो, दादूर डकारम मयूर पुकारम कलिका कारम विस्तारो, नालय संभारम प्यास अपारम नंद कुमारम निर्चारी के राधे प्यारी में बलहारी, गोकुल आवो गिरधारी तुम गोकुल जावो गिरधारी। दासी जीवण ए भांगी भ्रात्यो, भीम साहेबे दीधी दात्यो, मेरे रामा दासी जीवन भांगी भ्रात्यो, भीम साहेबे दीधी दात्यो, वर्षी रही सुवात्यो ए मारा मावा मावा मावा, वर्षी रही सुवात्यो मारा मावा मोले आवजो, કે રામ ભજવાની મારે રીતો એ મારે પૂરવ જન્મની રે પ્રીતો, મારા માવા બોલે આવજો, માવા બોલે આવજો, માવા બોલે આવજો। સદગુરુ ભગવાન કી જય। બહુ સરસ મજાની ગણપતિ વંદના હેમંતભાઈએ બધાને રસ્તરબોળ કર્યા। આપણે સન્માનનો જે દોર છે રામજીભાઈ એ વહેલી તકે પૂરો કરો એટલે અમે એક આટીમાંથી નીકળીએ એટલે પછી ખબર પડે ઓલું વળી વચ્ચે ડિસ્ટર્બ થાય। આ પ્રસંગે દિવંગત પીપી મેવાડા સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે અહીં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છે। ત્યારે ચહેરો ગુલાબની છાપ જોઈએ, જીવન ખુલ્લી કિતાબ જોઈએ, ચહેરો ગુલાબની છાપ જોઈએ, જીવન ખુલ્લી કિતાબ જોઈએ, જમવામાં ભલે મળે 4 દાણા ચોખાના પણ પીપી મેવાડા જેવો રૂઆબ જોઈએ।
આજના આ પ્રસંગે અહીં ઉપસ્થિત પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ કે જેમને ગુજરાતી સાહિત્ય અને સંગીતની અંદર 2023ની અંદર ભારતનો ચોથા ક્રમનો જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે પદ્મશ્રી એમનાથી એનાયત કર્યા છે એવા સુર સમ્રાટ હેમંતભાઈ ચૌહાણનું સાલ ઓઢાડી અને ફૂલહારથી સન્માન કરશે જયકુમાર પાલાભાઈ મેવાડા. मरते हैं उन्हें तो जिंदा दफनाया जाता है. कौन कहता है कि कलाकार मरते हैं उन्हें तो जिंदा दफनाया जाता है. यकीन ना आए तो उसकी कब्र खोद के देखना, आपकी तालियों की गड़गड़ाहट सुनने को वो आज भी जिंदा पाया जाता है. ત્યારબાદ નિવૃત્ત આરટીઓ ઓફિસર દિલીપભાઈ યાદવને વિનંતી કે તે સ્ટેજ ઉપર આવે, તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે જયભાઈ. મુકેશભાઈ પુષ્પગુચ્છ. મિત્રો તાળીઓ રોકાવી ન જોઈએ, આ આપણું ગૌરવ છે. ધન્યવાદ સાહેબ શ્રી. ત્યારબાદ દલિત કવિ અને નિસ્બત સામાયિકના તંત્રી અને એક સ્પષ્ટ લેખક નિલેશભાઈ કાથડને વિનંતી કે તે સ્ટેજ ઉપર આવશે, તેમનું સન્માન કરશે જયભાઈ. ધન્યવાદ સાહેબ શ્રી. ત્યારબાદ પ્રોફેસર મનસુખભાઈ વાણવીને વિનંતી કે તે સ્ટેજ પર આવશે. ત્યારબાદ અર્પણ ફાઉન્ડેશન સાથે જોડાયેલા એલઆઈસી ઓફિસર અમૃતભાઈ સોલંકી સાહેબને વિનંતી કે તે સ્ટેજ પર આવે. ધન્યવાદ સાહેબ શ્રી. ધન્યવાદ સાહેબ શ્રી. ત્યારબાદ પીએસઆઈ ઋત્વિકભાઈ વાળાને વિનંતી કે તે સ્ટેજ પર આવશે. લાલજીભાઈ આઠુ જિલ્લા પંચાયત સભ્યશ્રી.
મુકેશભાઈ મેવાડા ખાણ ખનીજ વિભાગ ને વિનંતી કે તે સ્ટેજ પર આવે. સમયના અભાવે દરેક લોકોને અમે અહીંયા બોલાવી નથી શકતા, પર અમારા આમંત્રણને માન આપી તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક અગ્રણીઓ, આમંત્રિત અને નિમંત્રિત મહેમાનો, આ સમગ્ર લોકોનું હું પીપી મેવાડા સાહેબના પરિવાર વતી સ્વાગત કરું છું. જીતુભાઈ મણવર સામાજિક અગ્રણી શ્રી, વિનયભાઈ પરમાર ખેતીવાડી અધિકારી શ્રી, અરવિંદભાઈ સોંદરવા, ભીખુભાઈ રાઠોડ જમાદાર શ્રી, ડીકે ચાવડા સાહેબ, ધન્યવાદ જયભાઈ. ધન્યવાદ. થયું છે આગમન તો સ્નેહથી સત્કારું છું, પ્રથમ નજરોથી પછી હૃદયથી આવકારું છું. દિલ की दुनिया से आपका स्वागत है, अभिवादन है. निगाह मुक्त जर रहती थी एक मुद्दत से, दिलाया है मौका वक्त ने बड़ी इनायत से. निगाह मुक्त जर रहती थी एक मुद्दत से, दिलाया है मौका वक्त ने बड़ी इनायत से. जी हाँ, तकलीफ तो हुई होगी आपको भी यहाँ आने में, तकलीफ तो हुई होगी आपको भी यहाँ आने में, मगर इज्जत हमारी बढ़ गई है आपकी तशरीफ यहाँ लाने से. रतिलाल बारोट ने विनंती के ते स्टेज पर आवे. મિત્રો તાળીઓ છે પાડતા રહો. ધન્યવાદ. એક આમંત્રણ આજે સીતાણાની અંદર જે પટાંગણમાં આપણે બેઠા છીએ કે જેમની અંદર સિંહ ફાળો પીપી મેવાડા સાહેબનો છે. આજે એ ભવનની છત્રછાયામાં આપણે બધા
સાહેબને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. આવું જ એક સુંદર મજાનું ભવન દાસી જીવન સમાજ ભવન મટિયાણાની અંદર બનવા જઈ રહ્યું છે, એમનું બની રહ્યું છે, એમનું ઉદ્ઘાટન છે. એ 3 એપ્રિલ 2025 રોજ મટિયાણા મુકામે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે. ફરીથી બોલું છું, 3 એપ્રિલ 2025 મટિયાણા સંત દાસી જીવન સમાજ ભવન છે, એમનું ઓપનિંગ છે અને આપ સર્વે એની અંદર આમંત્રિત છો. તો અચૂક હાજરી આપજો. અને ત્યાં સુર સમ્રાટ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ છે, એ ત્યાં આવે છે અને સાથે સાથે માજી સાંસદ, જેને હું ગર્વથી નામ લઈ શકું, રમેશભાઈ ધડુક, આ પણ ત્યાં ઉપસ્થિત થવાના છે. ગર્વથી એટલા માટે કે સોલંકી સાહેબે જે વાત કરી હતી અર્પણ ફાઉન્ડેશનની, એક ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સામે કર્મચારીઓ દ્વારા આયોજનબદ્ધ એક શૈક્ષણિક સંકુલ છે, બનવા જઈ રહ્યું છે. તેમનું ખાતમુહૂર્ત છે એ 20 એપ્રિલના રોજ રાખેલું છે. રમેશભાઈ ધડુકને હું એટલા માટે ખાસ ભાર દઈના નામ છે એ રજૂ કરું છું. આમણે આ ભવન બનવા માટે થઈ અને 51 લાખનું અમૂલ્ય દાન છે આપેલું છે, કે જ્યાંથી ભવિષ્યમાં હજારો આઈએએસ અને આઈપીએસ, હજારો ક્લાસ 1-2 અધિકારીઓ અને હજારો ક્લાસ 3-4 કર્મચારીઓ છે ભવિષ્યની અંદર બનશે. સમાજનું ભવિષ્ય છે, જેનું નિર્માણ છે એ કર્મચારી ગણ છે કરવા જઈ રહ્યો છે. તો આ જે ભવન છે એની અંદર તમે પણ યથાશક્તિ પ્રમાણે દાન આપજો. હવે આગળનો દોર છે એ હેમંતભાઈને સોંપું છું. ધન્યવાદ. જય ભીમ. ઇન્કલાબ જિંદાબાદ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ ક્ષણે આવેલ સન્માનિત મહેમાનોનું જે સન્માન કરવામાં આવ્યું છે, અને ખરેખર હકદાર છે, અને જે આત્માની પાછળ હું ને તમે આજે મળ્યા છે, કવિ ભગત બાપા કવિદુલ્લા કાગ એવું લખે છે, ભીખુભાઈ, પણ મીઠપ વાળાય માનવી જ રે, અને પછી ઓલું જગત છોડીને જાય, પછી કાગા એની કાન, અરે રે ઓલી ઘરો ઘર મંડાય, પણ કાગા એની કાન, અરે રે ઓલી ઘરો ઘર મંડાય. આજે મેવાડા સાહેબની હાજરી નથી, પણ એ માણસે મારા ને તમારા વચ્ચેથી જે વહમી વિદાય લીધી છે એની યાદ આવે છે. માણસ ઘણા મરી જાય છે, પણ માણસના ગુણનું રોણું આવે છે, માણસના ગુણની નોંધ થાય છે. જયભાઈ આજે આવડું બધું પિતાની પાછળ બહુ સારો એવો કાર્યક્રમ યોજ્યો છે, પણ કવિ બાલુ એવું કહે છે કે ચમરબંધીની ચણેલ ઓલી 500 વર્ષે પડે. ચમરબંધી લોકો હોય એને કદાચ બિલ્ડિંગ બનાવી હોય તો 500 વર્ષે પડી જાય, પણ ચમરબંધીની ચણેલ ઓલી 500 વર્ષે પડે.
પણ 90 વર્ષે નડે ઓલી બાપની ખોટું કે બાલિયા, ઓલી 90 વર્ષે નડે બાપની ખોટું કે બાલિયા. આજે જયભાઈના રૂવાડે રૂવાડે મારો બાપ, મારા પિતાશ્રી, આજ એના વિના એને જે એક એક ડગલું માંડવું પડતું હોય છે ને, એ તો એની વેદના એને ખબર હોય. અરવિંદભાઈ, ઘણી જગ્યાએ વૃદ્ધ મા બાપ મરે ત્યારે લોકો એમ કે ભાઈ વિવાહ જેવું છે, પણ કોક દી એને પૂછજો તો ખરા કે તારે વિવાહ જેવું છે કે તારા ઘરમાંથી એકાદું માણા ખૂટ્યું એટલે એનું તને કઈ દર્દ છે? વિવાહ જેવું કોને હોય? જેને લાડવા ખાવા જવા હોય ને એને શોખ ન હોય, એને આનંદ હોય. પણ જેના ઘરમાંથી એમ કહેવાય છે કે આવા લોકો વયા જાય ને, ભાઈ મરે બહુ હારીએ બેની મેળે 10 જાય, પણ જેના નાનપણમાં આવા મા બાપ મરે પછી એને ચારેય દિશાના વાહ વાય, પણ જેને સમાજને માટે કંઈક કર્યું છે, માટે આજે એની પાછળ વાતો કરવાની મજા આવે છે. પોરબંદરના નાનજી કાલિદાસ મહેતા અને એમના ઘરે કવિતુલ્લા કાગર જ્યારે મહેમાની કરવા ગયા અને તે દિવસ નાનજી કાલિદાસ મહેતાએ એના જેટલા ભંડાર હતા ને એ બધા ખોલીને બતાવ્યા કે કવિવાર, ભક્તશ્રી, મારી પાસે આટલું ધન છે, મારી પાસે આટલી માયા છે. અને એ બધા ભંડાર જોઈ, ધન માયા મિલકત જોઈ અને કવિ ભગત બાપાએ કવિતુલ્લા કાગે એટલું કીધું હતું, હે કાલિદાસના દીકરા નાનજી શેઠ, આ તારી ધન દોલત માયા મિલકત જોઈ અને હું બહુ ખુશી થયો છું, પણ તને બીજી કઈ ખબર છે? તો શું? કે ગામમાં કદાચ કોઈ મોટું જમણવાર કર્યું હોય, ધુવાડાબંધ ગામ જમાડવાનું હોય અને ધુવાડાબંધ ગામ જમી લીધા પછી એમ કહેવાય છે કે એ અનાજ વધ્યું હોય, જમી લીધા પછી અનાજ વધ્યું હોય તો એનું શું કરવાનું? અને તેથી નાનજી કાલિદાસ મહેતાએ એટલું કીધું કે એ બીજે પોર પણ આપી શકાય. બીજે પોર આપ્યા પછી વધે તો એને ક્યાંક ફેંકી દેવું પડે, ક્યાંક એને વાપરી નાખવું પડે. ઘરમાં હંગરીએ તો એમાં જીવડા પડે, એમાં જંતુ પડે. તો હે નાનજી કાલિદાસ મહેતા, તારી આ સંપત્તિ, તારું ધન, તારું દોલત, તારી માયા છે ને રાંધા ધાન જેવી છે, અને રાંધા અપાર, ખાધા પણ ખૂટ્યા નહીં. એ બીજે પોર ઘર બાર તારે નાખી દેવા નાનજી. હે નાનજી, સારી જગ્યાએ ક્યાંક વાપરીશ ને તો એ માયા તારી છે ને જગતના ચોકની માલિપા ઉગશે. અર્પણ ફાઉન્ડેશનની બહુ સરસ મજાની વાત કરી કે આજે જુનાગઢની માલિપા આવો જબરજસ્ત પાયો નખાવા ગયો છે અને કર્મચારીઓ મળી જેના પાયાના પથ્થરો બની. હમણાં અમૃતભાઈ સોલંકી ને આપણે જોયા, અમારા જીતુભાઈ મનોહર સાહેબ, અમારા ડીકે ચાવડા સાહેબ, કૃષ્ણભાઈ રાઠોડ, જુનાગઢના તમામ કર્મચારીઓ, જુનાગઢ જિલ્લાના તમામ કર્મચારીઓ એ આમાં પોતાનું યોગદાન આપે છે અને જેમાંથી એવા વિદ્યાર્થીઓનો જન્મ થશે, એવા વિદ્યાર્થીઓનો જન્મ થશે કે જેનો ભૂતોના ભવિષ્ય કોઈ કલ્પના નહીં કરી હોય ને એવા આપણા દીકરા ત્યાંથી છે ને એવા સજ્જ થઈ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરો થઈ અને ત્યાંથી નીકળશે. અર્પણ ફાઉન્ડેશનના પાયાને આપણે જોરદાર તાળીથી વધાવેલી. અને ધડુક સાહેબ તો એક પટેલના દીકરા છે અને ભલા માણસે ફાઉન્ડેશનમાં, અર્પણ ફાઉન્ડેશનમાં 51 લાખ રૂપિયાની ભેટ આપી છે. હમણાં મને જીતુભાઈએ કીધું કે આપણે જવાહરભાઈ પણ 25 લાખ રૂપિયા એ પણ અર્પણ ફાઉન્ડેશનને એ દાન આપે છે, તો એને પણ આપણે જોરદાર તાળીથી વધાવી લઈએ. અને મારા પરમ સ્નેહી, મારા પરમ આદરણીય, જેની હું કલ્પના ન કરી શકું, જેના મારી પાસે કોઈ શબ્દ નથી, એવા DH યાદવ સાહેબને વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજની સામે વધારે. શ્રી યાદવ સાહેબને વિનંતી કરું છું અહીંયા સ્ટેજની સામે વધારે. દિલીપભાઈ યાદવ સાહેબને વિનંતી કરું છું, RT ઓફિસર. એમને એના માતા પિતાની કૃપાથી એને જે કંઈ પ્રદાન થયું છે, પણ આજે યાદવ સાહેબે, અમારા દિલીપભાઈએ 5,55,555 રૂપિયા આપ્યા છે મિત્રો. એમને આપણે જોરદાર તાળીથી મિત્રો આ તકે વધાવી લઈએ. મેં કીધું ને કે બધું પડ્યું રહેવાનું છે આ જગતમાં, બધું પડ્યું રહેવાનું છે, પણ સારા સત્કર્મ, સારી વાતો, સારો ઇતિહાસ જે લોકોએ જે દીધું છે ને, ઘણું લિસ્ટ મારી પાસે છે, પણ બધાયનું નામથી નામ જોગ બધાયના બોલાવું તો આપણા કાર્યક્રમને પણ આ શીખ મળે. કોઈ 25,000 આપ્યા છે, કોઈ 11,000 આપ્યા છે, આમાં કોઈ પાબંદી નથી, પણ
ફૂલની તો ફૂલની પાંખડી જેમ ટીપે ટીપે સરોવર બંધાય ને એમ આજે આપણી હાકળ બની છે. અને આ તકે મારા મુરબી શ્રી ભીખુભાઈ રાઠોડને પણ હું ન ભૂલું, કારણ કે માંડોદરા ગામની માલિપા પોતાના સ્વખર્ચે ભીખુભાઈને પણ ત્યાંથી વિનંતી કરું જરાક ઊભા થાવ. આજના યુવા બાળકો તમારા દર્શન કરે અને એને કંઈક શીખ મળે. અહીંયા આવો ભીખુભાઈ, એમના સ્વખર્ચે માંડોદરા ગામની માલિપા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નવનિર્માણ ભવન બંધાવી દીધો હોય તો આ તકે ભીખુભાઈ રાઠોડને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર માનું છું. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, આટલો અભ્યાસ કરતા ન મળે ઓલું બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, આટલો અભ્યાસ કરતા ન મળે બિના કૃપા ભગવંત. આ સદગુરુનો પરમ કૃપાળુ જેને પરમાત્મા કહી શકીએ એવા આપણા સદગુરુ મહારાજ જયદેવ બાપા જેથી નેરોબિયા હતા અઠવાડિયા પહેલા કહી દીધું કે જીવનમાં જ્યાં તમારી જાજી પ્રશંસા થાય ને એ સ્થળ તમારે છોડી દેવું જોઈએ. જ્યાં તમારી ખૂબ વાહ થાય ને એ ત્યાંથી તમારે ધીમે 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 ત્યાંથી હટી જવું પડે. બાકી આજ બહુ વાહ થાય ને પછી માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય. પછી તો એના ઘણા ઓલા બમ્પ આવે, કેટલા બમ્પ ઠેકવાના હોય. જો એ બમ્પ ઠેકીને સામે કાંઠે પહોંચી જાય ને જીતુભાઈ તો વાંધો ના આવે. નહીં તે ઘણા બમ્પમાં છે ને કંઈક માણસો છે ને ગોથા ગાળતા એમાં હલવાઈ જાય છે. પણ આજે ભજન થી તું બહુ પાર છે. એ ભજન થકી તને મેળો મનુષ્ય દેહ અવતાર છે. એવા જ સરસ મજાના ભજનો હેમંતભાઈએ મને કીધું છે આ તકે એવા ભજનો ગાવા છે કે ઊંચી તે મેળી મારા સંતની રે. એવા સરસ મજાના ભજનો લઈ અને હું હેમંતભાઈને રજૂ કરું છું. શ્રી હેમંતભાઈ ચૌહાણ, જોરદાર તાળીથી આપ મિત્રો વધાવી લો. હેમંતભાઈ ચૌહાણ.